પુસ્તક ગીબી ગિરનાર. વિભાગ 1 અગમ નિગમ. લેખક અનંતરાય જી રાવલ. પ્રકરણ 2. રાત્રે ઘસઘસાટ ઊંઘ આવી ગયેલી, તેથી શરીરમાં તાજગી અને સ્ફૂર્તિ આવી ગઈ હતી. ગત રાત્રિનો થોડો ઉજાગરો હોવા છતાં સમયસર ઊંઘ ઉડી ગઈ હતી. પથારીનો ત્યાગ કરતા પ્રથમ મેં જમણો પગ જમીન પર મૂકવી મા દુર્ગાના 36 નામોનું સ્મરણ કર્યું. મા ભગવતી પાસે શુભ દિવસ માટે મેં પ્રાર્થના કરી. જો કે આજે શ્વાસોચ્છ્વાસમાં ડાબો સ્વર ચાલતો હતો, જે દોડધામ અને મુશ્કેલીમાં દિવસ પસાર થશે તેવું સૂચવતો હતો. સ્વરનું મને પૂરતું જ્ઞાન નથી, પરંતુ હું જાણું છું કે ભારતીય પરંપરામાં નિર્મિત શુદ્ધ વિજ્ઞાન છે. સ્વરના જ્ઞાનને સમજી કાર્યારંભ કરવામાં આવે તો નિશ્ચિત સફળતા મળે છે. આ બાબત મેં પૂરતું જ્ઞાન મેળવવા પ્રયત્ન કર્યો નથી, પરંતુ નૈમિત્તિક કર્મ ધ્યાન અને સમાધિમાં એકાગ્રતા લાવવા વારંવાર શ્વાસોચ્છ્વાસ અને થોડા પ્રાણાયામ દ્વારા બંને સ્વરોને સમાન કરી શકું છું. જો બંને સ્વરો સમાન રીતે ચાલુ હોય તો ધ્યાન ઝડપથી લાગી જાય છે તેવો મારો અનુભવ છે. જો સ્વાસ્થ્ય બરાબર ન હોય અને શરદી જેવા દર્દને કારણે નાક બંધ હોય તો બંને હાથની હથેળીઓ લમણા પર અને કાનની ઉપરના ભાગના મસ્તક પર થોડીવાર ઘસવાથી બંને નાક અથવા બંનેમાંથી એક સ્વર જરૂર ખુલી જાય છે. જો કે હવે તે માટે આવા પ્રયત્નો કરવાની જરૂર પડતી નથી. હવે તો શીઘ્ર ધ્યાન લાગી જતા સમાધિ અવસ્થા તુરંત જ પ્રાપ્ત થઈ જાય છે. મારો આ વ્યક્તિગત અનુભવ છે. સ્વરશાસ્ત્ર સાથે કદાચ આને સંબંધ નહીં પણ હોય. હું નિત્ય સ્વરને જાણી લઈ પથારીમાંથી ઉઠી જમીન પર જમણો પગ ટેકવી પૃથ્વી માતાને પ્રાર્થના કરી ક્ષમા માગીને જ આગળ વધું છું. સ્વસ્થ થઈને હું નીચે ગયો. સમગ્ર વાતાવરણ પ્રવૃત્તિથી ધમધમી રહ્યું હતું. ચોગાનમાં તથા ગૌશાળામાં સાફસૂફી ચાલી રહી હતી. રસોડામાંથી નીકળતા ધુમાડાથી પ્રતીત થયું હતું કે ચૂલો સળગે છે. એનો અર્થ એ થયો કે ચા બની રહી છે. ઝટપટ કરંજના વૃક્ષનું દાતણ કરવા હું એક જ બાકી હોઉં તેવું લાગ્યું. પ્રાતઃ આરતી ક્યારની પતી ગઈ હતી. આરતીમાં આશ્રમવાસીઓએ સ્નાનાદિથી પરવારી હાજરી આપવી નૈતિક રીતે અપેક્ષિત હોય છે, પરંતુ આજે મોડું થઈ જવાથી હું હાજર ન રહી શક્યો તેનો મને રંજ થયો. મેં ગુફાઓ તરફ જવાની ઈચ્છાથી એ તરફ પગ ઉપાડ્યા. રામાનંદ સ્વામી પોતાની ગુફામાં દૈનિક યજ્ઞ કરી રહ્યા હતા. બાજુની બુદ્ધ અને ગુરુની ગુફામાં સ્નાતના કરતા લંગડા બાપુ તથા નિત્યાનંદજી જપ સાથે ધ્યાનમાં લીન હતા. વાતાવરણ આહલાદક હતું. શિયાળાની ઠંડીને ઉગતા સૂર્યના કિરણો હટાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ગિરનારની ટોચ પર સૂર્યોદયનું દ્રશ્ય હૃદયને આનંદ અને સ્ફૂર્તિથી ભરી રહ્યું હતું. માધવાનંદજીને મળવાની ઈચ્છાથી મેં ધૂણા તરફ પગ ઉપાડ્યા. બાપુ તેના અસલ આસન પર બેસીને આજનું વર્તમાન પત્ર વાંચી રહ્યા હતા. મને જોઈને કહ્યું, આવો રાયવલ સાહેબ, હું તમારી જ રાહ જોઈ રહ્યો હતો, કહી દાન બાપુને ચા સાથે તુલસીનો ઉકાળો લાવવા માટે હાક મારી. હું નીચે બેઠો એટલે બાપુએ વર્તમાન પત્રની એક જગ્યાએ આંગળીનો સ્પર્શ કરીને કહ્યું, આ વાંચો. મેં તે જગ્યાએ દ્રષ્ટિ કરી વાંચ્યું. હેડિંગ હતું, બાવા દ્વારા બાળકની ઉઠ્ઠાંતરી. ઘણી વખત આવા આવતા સમાચારો વાંચવા મળતા હોવાથી મને આમાં ખાસ આશ્ચર્ય થયું નહીં, પરંતુ આગળની વિગત વાંચતા હું ચોંકી ગયો. આ જે બાળકનું અપહરણ થવાની વિગત છે તે મારા પડોશમાં રહી ચૂકેલા મારા ખાસ સંબંધી અને પરમ મિત્ર સુરેશભાઈની છે. સુરેશભાઈને 5 થી 6 વર્ષનો એકમાત્ર પુત્ર છે, જેનું બાવા દ્વારા અપહરણ થયું છે. તેની સાથે જ સ્કૂલેથી પાછા ફરતા તેના મિત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ બાવો તેને ક્રિકેટ રમવાનું બેટ આપવાની લાલચે બોલાવી ચોકલેટ આપી પછી કોઈ માદક વસ્તુ સૂંઘાડીને અર્ધગેનમાં નાખી પોતાના ખભા ઉપર બેસાડી ઝડપથી નાસી ગયો હતો. પ્રેસ નોટમાં લખ્યું હતું કે બાળકના પિતા સુરેશભાઈએ પોલીસને ખબર આપી છે. બાળકનો હજુ પત્તો લાગ્યો નથી. ગિરનાર પર્વતની તળેટીમાં અને સંભવિત જગ્યાઓ ખૂંદી વળવા છતાં સફળતા મળી નથી. કદાચ બાવો તેને અન્યત્ર બહાર ગામ લઈ જવામાં સફળ રહ્યો હોય તેવી પણ સંભાવના દર્શાવી રહી છે. સમાચાર ખરેખર મારા માટે આઘાતજનક હતા. સુરેશભાઈ મારા પરમ મિત્ર અને સ્નેહી છે. મને પણ આ બાળક પર અત્યંત પ્યાર છે. બાપુના દર્શન કરવા સુરેશભાઈ સાથે તે ઘણી વખત આવતો. બાપુ પણ સુરેશભાઈના પરિવારથી સુપરિચિત છે,
તે એટલે જ બાપુએ સમાચાર પ્રતિ મારું ધ્યાન દોરેલું છે તે હું સમજી ગયો. અંગત સંબંધના કારણે આ સમાચાર મારા માટે ચિંતાજનક હતા. ઉંમરલાયક 2 પુત્રીઓ પછી સુરેશભાઈને આ એકનો એક પુત્ર હતો. ઘનિષ્ઠ સંબંધ હોવાને કારણે અત્યારે આ કુટુંબ ઉપર કારમાં આઘાત અને તે કારણે થતા દારૂણ વલોપાતને હું સારી રીતે સમજી શકતો હતો. હવે શું થશે એ પ્રશ્ન મારા મનમાં ઘુમરાવા લાગ્યો. અચાનક આવી પડેલી આ પરિસ્થિતિથી હું જાણે મતિહીન બની ગયો. શું વિચાર કરો છો રાવલ સાહેબ? બાપુનો પ્રશ્ન મારા કાને અથડાયો. શૂન્ય મનસ્ક ભાવે મેં કહ્યું, કશો જ વિચાર નથી કરી શકતો. ત્યાં શું કરવું જોઈએ? શું થઈ શકે? સુરેશભાઈ માટે હું શું શું કરી શકું તે મને સમજાતું નથી. સમજાઈ જશે, ધીરજ. બધું જ સમજમાં આવતું જશે. તમને શક્તિ પ્રદાન થઈ ચૂકી છે. હવે તમારામાં અખૂટ શક્તિ પડેલી છે. વિરાટ આત્માનો તમે એક અંશ છો. હવે બહારની શક્તિની તમને જરૂર નથી. શક્તિનો સ્ત્રોત તમારી અંદર અને બહાર વધી રહ્યો છે. આત્મવિશ્વાસને દ્રઢ કરી કાર્ય કરવાનો સંકલ્પ કરો. સફળતા તમારા ચરણોમાં પડેલી છે. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એ મંત્રને આત્મસ્થ કરી કાર્યમાં લાગી જાઓ. માત્ર સંકલ્પ કરો. સંકલ્પમાં બળ છે. સંકલ્પ એ જ શક્તિ જાગૃત કરવાનું મહાન પરિબળ છે. વિરાટ ઈશ્વરે સંકલ્પ દ્વારા જ બ્રહ્માંડનું નિર્માણ કર્યું છે. પણ બાપુ, કોઈ પણ જાતની આગળ પાછળની ભૂમિકા વગર સંકલ્પ કેવી રીતે કરવો? અકળાઈને મેં વચ્ચે પ્રશ્ન કર્યો. કાર્ય કરવાની તત્પરતા એ જ સંકલ્પની ભૂમિકા છે. તમારી અંદર પડેલી તડપ તમને આગળ વધવાની ભૂમિકા પૂરી પાડશે. એક વખત નક્કી કરી ઝંપલાવશો એટલે રસ્તો આપોઆપ બનતો જશે. શરૂઆતમાં વિકટ લાગતો રસ્તો છેવટે રાજમાર્ગ બની જશે. દાન બાપુ ચા લઈને આવી જતા વાત અટકી. સવારે સવારે બીજી વખત ચા પીવાથી શરીરમાં સ્ફૂર્તિ આવી ગઈ. વિચાર શક્તિને બળ મળી ગયું. બાપુના શબ્દોએ આત્મવિશ્વાસને દ્રઢ કર્યો. પથ્થરમાં લકીર સમાન બાપુના શબ્દોમાં અને તે કહેવા પાછળ કોઈને કોઈ હેતુ હોવાની ખાતરી અને શ્રદ્ધા મારામાં હતી. અને તત્ક્ષણ મારા મનમાં થવા લાગ્યું કે બાપુ કહે છે માટે બધું પાર ઉતરી જશે. વળી આવા કામમાં જોતરાવા માટે મને પ્રોત્સાહિત કરવા પાછળ તેમનો કોઈને કોઈ ઉદ્દેશ ચોક્કસ હોવો જોઈએ તેવી દ્રઢ શ્રદ્ધા મની બની ગઈ. આ વાતની પુષ્ટિ આપતા હોય તેમ બાપુ બોલ્યા, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ઈશ્વર જે કંઈ કરે છે તે સારા માટે જ હોય છે. ઈશ્વરની ઈચ્છાને સમજવી મુશ્કેલ હોય છે. એક પરિસ્થિતિ જે કોઈના માટે મુશ્કેલ હોય છે અને દુઃખદાયક હોય છે, તે જ પરિસ્થિતિ અન્ય માટે લાભપ્રદ પણ હોઈ શકે છે. આ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. સુરેશભાઈ માટે ઊભી થયેલી દુઃખદાયક પરિસ્થિતિ તમને એક સુંદર તક પૂરી પાડે છે. જાણવાની તમારી તીવ્ર ઈચ્છા થોડી પૂરી થશે અને ઈશ્વરની પાછળની સુરેશભાઈને મદદરૂપ થવા માટે તમે એક સફળ સાધન બની શકશો. બાકી તમારા પ્રયત્ન દ્વારા જ સાધ્ય નિષ્પન્ન થશે. બંને હેતુ સાથે સાથે સિદ્ધ થશે તે નિશંક છે. બાપુના શબ્દોમાં ગર્ભિત સંકેત હતો, પરંતુ તેમના કહેવા મુજબ ખરેખર મારા માટે આ એક સુંદર તક હતી. આ બનાવ જ મને તાંત્રિક સાધકો અને તેના પ્રયોગોનો અનુભવ કરાવી શકશે. પરંતુ જો આ અપહરણ કોઈ તાંત્રિક બાવા સાધુ દ્વારા થયું હશે તો, ને કોઈ અગમ્ય શક્તિ મને ઝડપથી નિર્ણય કરવા પ્રેરતી હોય તેવું મને લાગ્યું. કોઈ પણ જાતના આયોજન વગર મારા કાર્યના સંકલ્પ બળના આધાર પર ગમે તે રીતે કાર્યારંભ શરૂ કરવાનો મેં નિર્ણય કરી નાખ્યો. ઝડપથી સ્નાન કરી ઉપર રૂમ પર જઈ મેં ભગવા વસ્ત્રોની જગ્યાએ પેન્ટ શર્ટ પહેરી લીધા. પ્રથમ કામ માટે મારે શહેરમાં જે સુરેશભાઈને મળી તેમને આશ્વાસન આપવાનું કરી લેવું જોઈએ. બાદમાં જેવી પ્રેરણા થાય તે પ્રમાણે કરવું તેવો નિર્ણય કરી હું નીચે આવ્યો. સાથે સાથે મારો વિચાર પ્રવાહ પણ ચાલુ થઈ ગયો. મને થયું, અપહરણ કરનાર કોઈ તાંત્રિક સાધુ જ હશે કે કોઈ અન્ય. મને તાંત્રિક સાધુ હોવાની શક્યતા વધુ લાગી, કારણ કે આ પહેલા પણ 2-3 આવા બનાવો બની ગયા હતા તેની મને ખબર હતી. છાપાઓમાં આવી ઘણી ચર્ચા થઈ હતી. મને બીજો વિચાર એ પણ આવ્યો કે જો આ અપહરણ કરતા સાધુ જ હોય તો તેમ કરવા પાછળ તેના 3 હેતુ હોઈ શકે. પહેલો હેતુ એ હોઈ શકે કે બલિદાન આપી કોઈ દેવી દેવતાને પ્રસન્ન કરી તે મારણ કે ઉચ્ચાટન કે વશીકરણ જેવી સિદ્ધિ હાંસલ કરવા માંગતો હોય. બીજું, આવા લોકો બાળકોને અપંગ બનાવી તેમની પાસે ભીખ મંગાવી પોતે આરામથી રહેવા ઈચ્છતા હોય.
અથવા બાવા સાધુઓ વિકૃત માનસ પણ ધરાવતા હોય છે, જે નાના બાળકનું અપહરણ કરી પોતાની વિકૃતિ સંતોષતા હોય. જે હોય તે વિચારો ખંખેરી મારી બાઇક ડેલામાંથી બહાર કાઢી હું બાપુ માટેના ખાસ રૂમમાં પ્રવેશ્યો. આસન પર આંખો મીચી દઈ ધ્યાનમાં બેઠેલા માધવાનંદજી મારો પ્રવેશ થતાં જ બોલ્યા, વાહ, યોગ્ય અને ઝડપથી નિર્ણય કર્યો છે. તમારું અનુમાન યોગ્ય દિશાનું છે. વ્યક્ત કર્યા વગર જ મારા વિચારોને જાણી ગયેલા બાપુની પ્રશંસા કરવા મારી પાસે કોઈ શબ્દો નથી, માત્ર શ્રદ્ધા છે. કોઈ અગર એમ કહે કે માધવાનંદજી દોડતા દોડતા ઊંઘ ખેંચી શકે છે, તો પણ હું હવે તે માનવા તૈયાર છું. હવે આપમેળે જ બધા નિર્ણયો લેતા જશો જે સાચી દિશા હશે. મુશ્કેલી વગર તમારા વિઘ્નો દૂર થતા જશે. તમારી ચિંતા તમારે કરવાની નથી. બાપુના આ ગર્ભભેદ શબ્દોનો અર્થ સમજી હું નિશ્ચિંત બની ગયો. ઊંડો હળવો શ્વાસ લઈ હું બાપુના આસન નજીક બેઠો. બાપુ ઊભા થઈને ક્યાંક જવાની તૈયારી સૂચક થેલામાં જરૂરી કપડાં વગેરે ભરતા ભરતા બોલ્યા, દાદા ગુરુની તબિયત બગડી ગઈ છે. હું ત્યાં જઈ રહ્યો છું. સાંજ સુધીમાં આવી જઈશ. તમે શહેરમાં જરૂરી કામ પતાવીને મધ્યાહ્ન સુધીમાં પરત આવી જવાના. કોઈ મહેમાન આવે તો દાનેની મદદ લઈ સંભાળી લેજો. અને હા, સાંજના સમયે વોકિંગ કરવા જાઓ ત્યારે શંભુ અગ્નિ અખાડામાં જજો. યમુનાવાડીમાં સરયુદાસજી સાથે પણ સત્સંગ કરવા જજો. ત્યાં અન્ય સાધુઓને પણ મળવા જેવું છે. પછી થોડો વિચાર કરીને બોલ્યા, શહેરમાંથી જરૂરી બધી તૈયારી કરીને આવશો. સારા કામમાં કોઈ પણ વસ્તુ સંકોચ વગર સાથે રાખવી કે તેનો જરૂર ઉપયોગ કરવો. અગર તે વસ્તુ સારી ન હોય તો પણ બંધન કરતા બનતી નથી. બાપુના છેલ્લા શબ્દો ગર્ભિત રીતે સૂચક હતા. હું તે શબ્દોને અનાયાસે જ અમલમાં મૂકીશ તેવો મને વિશ્વાસ હોવાથી મેં તે શબ્દો પર વિચાર કર્યો નહીં. રિક્ષા દ્વારા માધવાનંદજી બાપુ ગયા. પાછળ બાઇક દ્વારા મેં શહેર તરફ પ્રયાણ કર્યું. કાળવા ચોક પોલીસ સ્ટેશન પાસે ગાડી ઊભી રાખી. મારા એક વકીલ મિત્રનો પુત્ર મુકેશ જોશી અહીં પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે. સુરેશભાઈએ અહીં જ ફરિયાદ નોંધાવી હશે તેમ માની મેં મુકેશની ચેમ્બરમાં પ્રવેશ કર્યો. મને જોઈ મુકેશ આદરથી ઊભો થઈ ગયો. નમસ્કાર કરી બોલ્યો, સુરેશ કાકાની ફરિયાદ મેં જ નોંધી છે કાકા. આપને જોઈને મને ખ્યાલ આવી જ ગયો કે આ બાબત આપ પૃચ્છા કરવા જ આવ્યા છો. માથું હલાવી મેં હા કહી. આંખોથી જ આગળ જાણવાની ઉત્સુકતા બતાવી. મુકેશ દ્વારા જે જાણવા મળ્યું તે આ પ્રમાણે હતું. ફરિયાદ નોંધતાની સાથે જ મુકેશે સુરેશભાઈના ઘરની અને સ્કૂલની આજુબાજુની ખબરીને કામે લગાડી દીધેલા. ફોટાને આધારે આજુબાજુ પૂછપરછ કરતા માલુમ પડ્યું કે એ વિસ્તારમાં આવેલ મંદિરમાં દેવી પૂજક જેવો ગણાતો એક સાધુ 2 દિવસથી ઉતર્યો હતો. તે દિવસે એક 5 વર્ષના છોકરા સાથે તેને મંદિરમાંથી નીકળતા કેટલાક લોકોએ જોયો હતો. છોકરાના નામની કોઈને ખબર ન હતી. ફોટો જોઈ કોઈએ આ છોકરો હતો તેની ચોક્કસ ખાતરી આપી નહીં, પરંતુ એક વાત નિશ્ચિત હતી, શંકાસ્પદ લાગે એ રીતે છોકરો ડરતો ડરતો સાધુ સાથે જતો હતો. ખબરી દ્વારા મળેલી બાતમીના આધારે મુકેશે મંદિરમાં જઈને પૂજારીની મુલાકાત લીધી. આગવી ઢબે થોડી પૂછપરછ કરતા જણાવ્યું કે તે મુજબ દેવી પૂજક રીઢો દારૂનો તથા ચરસ ગાંજાનો ધંધાર્થી હતો. પત્નીના મૃત્યુ બાદ તે સાધુનો વેશ ધારણ કરી મેલી સાધના કરવાને રવાડે ચડી ગયો હતો. આગળ જતા તંત્ર વિદ્યાને જ તેણે વ્યવસાય બનાવી દીધો હતો. અંધશ્રદ્ધાળુ લોકો પાસેથી તે મોટી રકમ લઈને ઘણું કામ કરી આપતો હતો. નરબલી જેવું બીભત્સ અને ગમે તેવું ભયાનક કાર્ય કરતા પણ તે ખચકાતો નહીં. જાણકાર લોકો તેના ડરને કારણે કશું બોલી શકતા નથી. ગિરનારની કોઈ અગોચર જગ્યાએ તે રહે છે તેની જાણકારી આપતા પૂજારી પણ અચકાતો હતો. પછી તેને જેલ અને બદનામીનો ડર બતાવી વધુ માહિતી ઓકાવતા જાણવા મળ્યું કે સ્મશાનની ઉત્તર દિશામાં આવેલ મેલડી માતાનું એક મંદિર છે, જેનો અન્ય એક સાધુ મહાન ઉપાસક છે. આ સાધુ દેવી પૂજક સાધુનો સાગરીત અને મદદ કરતા છે, જે મોટે ભાગે છુપાતો હોય અન્ય જગ્યાએ રહે છે. ગાંજા અને દારૂ તથા ચરસનો પ્યાસી છે. આથી વધુ માહિતી મુકેશને મળી શકી નહીં. પુરાવા વગર પોલીસ ખાતું ઝડપથી આગળ ન વધી શકે તે પણ સ્વાભાવિક હતું. મોડું કરવામાં જોખમ હતું અને આગળ વધવું હવામાં બાચકા ભરવા જેવું હતું. સુરેશભાઈને મળી સમય બગાડવા કરતા મુકેશ પાસે સંદેશો મોકલાવી આપવાનું મને વધુ ઇષ્ટ લાગ્યું. પ્રથમ દેવી પૂજક સાધુના સાગરીત એવા સાધુને મળી આગળ વધવાનું નક્કી કરી તેને ખુશ કરવાના ઉપાય તરીકે ગાંજો
દારૂ અને ચરસ લઈને જ તેની પાસે પહોંચવું એવો નિર્ણય કરીને મુકેશને જ આની વ્યવસ્થા કરવાની વડીલ તરીકે મેં જવાબદારી સોંપી દીધી. મુકેશને મેં મારી યોજના અને આવા પદાર્થો સાથે રાખવાના કારણો અંગે વિગતવાર સમજાવી દીધું. સાંભળીને સહમત થતા મુકેશે પણ કહેલું, અમારે પોલીસ ખાતાએ પણ ગુનેગારોને સપડાવવા ક્યારેક આવી લાલચ આપવી પડે છે. આપ પોલીસ ખાતાને મદદરૂપ થવાના છો, એટલે મારે આપના કાર્યમાં એટલો સહકાર અને મદદ આપવી જોઈએ, જે મારી ફરજનો એક ભાગ જ ગણાય. સાંજ પહેલા જ બધી વસ્તુઓ જગ્યા પર પહોંચતી થઈ જશે તેવી મુકેશે જવાબદારી લેતા હું બપોરે 1 કલાકે જગ્યા પર પરત થઈ ગયો. બધા ભોજનથી પરવારી પોતપોતાના સ્થાન ઉપર વિશ્રાંતિ લઈ રહ્યા હતા. દાન બાપુ પરવારીને મારી જ રાહ જોતા આગળ વધી રહ્યા હતા. સાદું દાળ રોટીનું ભોજન કરી હું મારા રૂમ પર ગયો. આગળ વધવાની કોઈ નિશ્ચિત ભૂમિકા ન હોવાને કારણે દ્વિધાયુક્ત મનોદશા સાથે પથારીમાં પડી આગળની કાર્યવાહી વિશે હું વિચારે ચડ્યો. જોકે મારે વિચાર કરવાની કોઈ આવશ્યકતા ન હતી, કારણ કે મને પૂર્ણ શ્રદ્ધા હતી કે હું જે કંઈ નિર્ણય કરીશ તે માધવાનંદજીની પ્રેરણા દ્વારા જ કરીશ. અત્યાર સુધીના મારા અનુભવથી મને વિશ્વાસ બેસી ગયો હતો કે માધવાનંદજીથી કશું જ અગોચર અર્થાત છૂપું રહી શકતું નથી. તેમની દ્રષ્ટિ વર્તમાનને કે ભૂતકાળને તો ઠીક, પરંતુ ભવિષ્યને પણ વીંધી શકે છે. મારા ભવિષ્યના કામમાં ગાંજો, ચરસ અને દારૂની પણ જરૂર પડશે તેની તેમને ખબર પડી ગઈ હતી, અને તેથી જ તેમણે આ વસ્તુઓનો ઉપયોગ કરવાની મને ગર્ભિત રીતે પરવાનગી આપી દીધી હતી. શહેરમાંથી જરૂરી બધી જ તૈયારી કરીને આવશો. સારા કાર્ય માટે કોઈ પણ વસ્તુ સાથે રાખવી કે તેનો ઉપયોગ કરવો તે વસ્તુ સારી ન હોવા છતાં બંધન કરતા બનતી નથી. માધવાનંદજીની વ્યવહારિક દ્રષ્ટિ હવે સમજમાં આવી ગઈ હતી. હવે પછીની પ્રવૃત્તિ બપોર બાદ જ થઈ શકે તેમ હોવાથી નિશ્ચિત મને મેં ઊંઘ ખેંચી કાઢી. ઊંઘ ઉડી ત્યારે બપોરના 4 વાગી ગયા હતા. નિયમ મુજબ સ્નાન કરી 1 કલાક ધ્યાન સાથે ગાયત્રી મંત્રના જપ કર્યા. સામાન્ય રીતે જપ સાથે ધ્યાન કરતા મને સૌમ્યચંદ્રના ધવલ પ્રકાશના શીતળ સરોવરમાં સ્નાન કરતો હોવ તેવો આહલાદક અનુભવ થાય છે. પરંતુ આજે ધ્યાન દરમિયાન મને એવું લાગ્યું કે મારા આ અનુભવમાં વિક્ષેપ પડી રહ્યો છે. ધીમે ધીમે પ્રકાશ પુંજ ઓછો થતા થતા મને પર્વતીય જંગલ વિસ્તાર દ્રષ્ટિગોચર થવા લાગ્યો. પર્વતીય વિસ્તારની મધ્યમાં સુકાતી જતી નદી અને તેને કાંઠે દેશી નળિયાવાળા ઝૂંપડું પણ નજરે પડવા લાગ્યું. પછી મને લાગ્યું કે હું જાણે હવામાં તરતો તરતો પ્રકાશ આકાશ માર્ગે આગળ વધી રહ્યો છું. જે દ્રશ્યો ઝીલાતા હતા તે સચોટ રીતે મારા મનમાં અંકિત થતા જતા હતા. 1 કલાકના આ સમય દરમિયાન મને ઘણા દ્રશ્યો જોવા મળ્યા. દુર્ગમ રસ્તો, થોડે દૂર પર્વત અને તેની પાછળનો ભાગ, આ બધા જ દ્રશ્યો મારા માનસમાં સ્મૃતિ રૂપે અંકિત થઈ જતા હતા. મન સહિતની બધી જ ઇન્દ્રિયો અર્થાત શરીર એક કુદરત દત્ત ઘડિયાળ જેવું છે, જે યોગ્ય સમયે યોગ્ય રીતે નિયમિત થતું કાર્ય આપોઆપ સ્વયં પૂર્ણ કરે છે. ધ્યાન સ્વયં પૂર્ણ થતાં મેં ઘડિયાળમાં જોયું. બરાબર 5 વાગ્યા હતા, જે ધ્યાન પૂર્ણ કરવાનો મારો હંમેશનો સમય હતો. ધ્યાનમાં પ્રકાશ પુંજને બદલે આવા દ્રશ્યો દ્રષ્ટિગોચર થવા તે એક સંકેત હતો, ગર્ભિત માર્ગદર્શન હતું. તેનો અનુભવ મને પાછળથી થયો હતો, પરંતુ તત્ક્ષણ મેં આ અનુભવમાં ચિત્ત સંક્ષોભની વૃત્તિને કારણભૂત માની દીધી. ધ્યાન દરમિયાન સહેજ પણ મન વિચલિત હોય તો આવા જ દ્રશ્યો દેખાવા લાગે છે. સાંપ્રત પરિસ્થિતિને કારણે મને આવા દ્રશ્યો સ્વાભાવિક લાગેલા. હજુ વોકિંગમાં જવાના સમયને કલાકની વાર હતી. દરમિયાન મુકેશ તરફથી કોઈ સૂચન મને યાદી મુજબનો જે સામાન મોકલવાનો હતો તેની પણ રાહ જોવાની હતી. નીચે જઈને દાન બાપુના હાથની ગરમાગરમ ચા પીધી. રાવલ સાહેબ, ઓસરીમાં પડેલ સામાન ભરેલ થેલો બતાવતા દાન બાપુએ કહ્યું, અશોકભાઈ સાથે મંગાવેલી વસ્તુઓ આવી ગઈ છે. 2 દિવસ પહેલા મેં એક છાત્ર પાસે મારા માટે નવા બૂટ મોજા, જરૂરી દવા, ચીકી બિસ્કિટ વગેરે જરૂરી વસ્તુઓ મંગાવેલી, જે આજે આવી ગઈ હતી. આ બધી વસ્તુઓની મને ખાસ જરૂર પડવાની હતી તેમ હવે પ્રતીત થઈ રહ્યું હતું. થોડી વારે મુકેશે કોઈ રિક્ષાવાળા સાથે બધી વસ્તુઓ સંદેશા સાથે મોકલાવેલી તે પણ મળી ગઈ. યોગ્ય સમય યોગ્ય વસ્તુ મળી જાય તેની કાર્યની સફળતા માટેનું શુભ ચિહ્ન માનવામાં આવે છે. આગળ પણ કોઈ મુશ્કેલી વગર કાર્ય પાર પડશે જ એવું હકારાત્મક મનોબળ મને મળી રહ્યું હતું. પંચ અગ્નિ અખાડા
તથા યમુનાવાડીની મુલાકાત લેવાનું માધવાનંદજીએ કરેલ સૂચન યાદ આવતા મેં દાન બાપુને બધી વસ્તુઓ યોગ્ય જગ્યાએ મુકાવી દેવાની ભલામણ કરી. મેં વોકિંગ માટે તે દિશામાં પ્રયાણ કર્યું. યમુનાવાડીમાં મારે સરયુદાસજીને મળવાનું હતું. રસ્તાની જમણી બાજુ જંગલથી ઘેરાયેલ યમુનાવાડી આવેલી છે. થોડા માસ પહેલા જ અયોધ્યાથી આવેલા સાધુ સરયુદાસજી સાથે મારો અનૌપચારિક રીતે પરિચય થયેલો. એટલું જ બાકી તેમના વિશે હું કંઈ ખાસ જાણી શક્યો ન હતો. તેમના જ્ઞાન અને અનુભવની વાતો મને સાંભળવા મળેલી. અનેક પ્રકારના સાધુ સંતોના સમાગમમાં આવેલા સરયુદાસજી વર્ષના 8 માસ પ્રવાસ કરી ગિરનાર બાજુની કોઈ પણ જગ્યામાં ચતુર્માસ ગાળે છે. જો કે જૂનાગઢ આવવાનું તેમનું અવારનવાર બનતું રહે છે. હાલ તેમનો મુકામ યમુનાવાડીમાં હતો. માધવાનંદજીની સૂચનાથી આજે હું તેમને મળવા જઈ રહ્યો હતો. વાડીના દરવાજામાં પ્રવેશતા જ મેં જોયું તો દરવાજાની સામેની પરસાળમાં સરયુદાસજી કોઈ અન્ય જટાધારી સાધુ સાથે વૃક્ષ નીચે બેસીને વાતચીત કરી રહ્યા હતા. પાસે જઈ ઓમ નમો નારાયણ બોલી મેં વિધિપૂર્વક પગને સ્પર્શ કરીને પ્રણામ કર્યા. આશીર્વચન બોલી તેમણે મને બેસવાનું સૂચન કરતા બાજુના એક ખાલી આસન ઉપર મેં બેઠક લીધી. ત્યાં જ પેલા જટાધારી સાધુ ઝડપથી ઉઠીને જતા રહ્યા. તે જોઈ મને થોડી નવાઈ લાગી. તેમનું આમ અચાનક જતા રહેવાનું કારણ હું સમજી ન શકતા ક્ષોભ સાથે મેં સરયુદાસજી સામે જોઈને પૂછ્યું, મારું આગમન આપ લોકોને વિક્ષેપરૂપ તો નથી બન્યું ને? મારા આગમન સાથે જ પેલા મહાત્મા અચાનક જતા રહ્યા? ના, તેવું નથી. સરયુદાસજી હસીને બોલ્યા, તમને થયેલ ક્ષોભ સ્વાભાવિક છે. તેમને મારી પાસે બેસેલા જોઈ તમને માનસિક રીતે જે ખચકાટ થયેલો તે એ જાણી ગયા હતા. એટલે તેમની અનુપસ્થિતિમાં વિના સંકોચે તમે મારી સાથે વાતચીત કરી જરૂરી બધું જાણી શકો. તમારો માર્ગ મોકળો કરી આપવાના ઉદ્દેશથી જ તેઓ જતા રહ્યા છે. મારી માનસિક સ્થિતિની તેમને કેવી રીતે ખબર પડી તેવું હું પૂછવા જતો હતો. ત્યાં જ સરયુદાસજીએ કહ્યું, વિચારો જાણી લેવાની તેમની પાસે સિદ્ધિ છે. ઓહ, તો આમ વાત છે. મારા મુખમાંથી ઉદ્ગાર સરી પડ્યો. વાસ્તવમાં અહીં આવતા રસ્તામાં દેવી પૂજક સાધુ વિશે કશુંક જાણી લેવાની ઈચ્છા પણ મને થઈ આવેલી. પરંતુ અહીં આવવા પાછળનો મારો ઉદ્દેશ એ જ હતો તેમ હું ન જ કહી શકું. પરંતુ મને સરયુદાસજીને મળવાનું સૂચન કરનાર માધવાનંદજીનો ઉદ્દેશ તેવો હતો તેમ મને પાછળથી સમજમાં આવી ગયું હતું. સાથે સાથે એ ખ્યાલ પણ મને આવી ગયો કે સ્વયં સરયુદાસજી પણ મારા આગમનનો અણસાર પામી ગયા છે. તેમની સાથે કોઈ બનાવ અંગે જાણવા કે ચર્ચા કરવા હું આવ્યો છું તે આડકતરી રીતે જણાવીને મારી વાતની પૂર્વ ભૂમિકા તેમણે બાંધી આપી હતી. સંક્ષિપ્તમાં કહું તો મારે શું કહેવાનું છે તે તેઓ બધું જાણે છે તેવું મને તેમના મુખ પરના ભાવો પરથી સ્પષ્ટ સમજાઈ ગયું હતું. એટલે મેં તરત જ વાતનો પ્રારંભ કરી દીધો. મૌન ધારણ કરીને અતથી ઇતિ સુધીની મારી બધી વાત તેઓ શાંતિથી સાંભળ્યા બાદ બોલ્યા, તમારા વિશેનો માનસિક સંદેશ મને માધવાનંદજી દ્વારા ધ્યાન દરમિયાન વહેલી સવારે મળી ચૂક્યો છે. સિદ્ધ સાધુઓની દુનિયામાં પ્રવેશ પામ્યા પછી મારા માટે આમાં નવાઈ પામવા જેવું કશું રહ્યું ન હતું. સિદ્ધ સાધુ પુરુષો આ રીતે સંદેશાઓની આપ-લે કરી શકે છે તે મને હવે સારી રીતે સમજાઈ ગયું હતું. એટલે આશ્ચર્યના ભાવ દર્શાવ્યા વગર મેં સરયુદાસજીની વાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તમે જે દેવી પૂજક તાંત્રિકની શોધમાં છો તેનો સાગરીત સાધુ કે જે હકીકતમાં તેનો ગુરુ છે અને તે જ મારો ગુરુભાઈ છે. સાંભળી એક ભયંકર ભૂકંપ જેવો આંચકો મેં અનુભવ્યો. મને થયું, સરયુદાસજી જેવા એક મહાન સિદ્ધ સાધુ મહાત્માનો આવો ભયંકર ગુરુભાઈ અને એક રખડેલ દેવી પૂજકનો ગુરુ, તો પછી આ સરયુદાસજી વિશે માટે શું ધારવું? એક ચિંતાનો કીડો સળવળી ઉઠ્યો મારા દિલો દિમાગમાં ને તત્ક્ષણ જાણે મારા વિચારોનો પડઘો પડ્યો. સરયુદાસજીના શબ્દોમાં પ્રત્યુત્તર રૂપે, ચિંતા કરવાની કે શંકા કરવાની જરૂરત નથી. કદાચ હું પણ તેઓ ભયંકર તાંત્રિક સાધુ હોત તો તમને માધવાનંદજી મારી પાસે મોકલત ખરા? બોલો, કહી તેઓ મધુર સ્મિત કરીને મારી સામે જોઈ રહ્યા. તત્કાળ મારા મનની વાતને જાણી જનાર સરયુદાસજી સમક્ષ મારું મસ્તક શરમથી ઝૂકી ગયું. આપના જેવા પવિત્ર મહાત્માનો ગુરુભાઈ આવો કેમ હોઈ શકે? એવા ખ્યાલથી મને આવો વિચાર આવી ગયો, જે બદલ હું આપની ક્ષમા માંગુ છું. મેં ખચકાતા પ્રત્યુત્તર આપ્યો, સ્વાભાવિક છે, એમાં તમારો કોઈ દોષ નથી. હર કોઈ મનુષ્ય એમ જ વિચારે. સરયુદાસજી પ્રસન્ન અને શાંત મુખે બોલ્યા, આવો વિચાર આવી જવો એ સ્વાભાવિક અને વાસ્તવિક પણ છે, કારણ કે સંગ તેવો રંગ લાગ્યા વગર રહેતો નથી.
આવો સંગ મનુષ્યનો હોય કે ઇન્દ્રિયોને ઉત્તેજિત કરતા કોઈ પદાર્થનો પણ હોઈ શકે. જડ કે ચેતન પદાર્થોની ઉર્જા મનુષ્યના શરીર અને મન પર નિરંતર અસર કર્યા જ કરે છે, અને આ માટે જ સત્સંગ અને યોગ સ્થાન પર રહેવાનું વિધાન શાસ્ત્રોમાં કરેલું છે. કહીને થોડી વાર માટે સરયુદાસજી બોલતા અટક્યા. મને સમજાઈ ગયું કે હવે મારે બોલવાની કશી જ જરૂર નથી, માટે વગર બોલીએ વગર પૂછે હું સરયુદાસજીને ઉત્સુકતાપૂર્વક સાંભળી રહ્યો. જેને તમે દેવી પૂજક તાંત્રિકનો સાગરીત સમજો છો તે મારો ગુરુભાઈ અદ્ભુતાનંદ હાલ ધર્મભ્રષ્ટ અને કર્મભ્રષ્ટ યોગી જેવું જીવન જીવી રહ્યો છે. ફરી થોડું અટકીને જાણે અતીતના ઊંડાણમાં ડૂબી ગયા હોય તેવા સ્વરમાં બોલ્યા, એક એવો પણ સમય હતો જ્યારે અમે બંને હિમાલયમાં ગુરુ મહારાજના સાનિધ્યમાં રહી યોગ સાધના દ્વારા સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યા હતા. ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી કહીને હોઠ બીડી સરયુદાસજી મૌન બની ગયા. મારાથી એ મૌનને સહી શકાયું નહીં. ઉત્સુકતાથી હું પૂછી બેઠ્યો, પછી પછી મૌન તોડતા સરયુદાસજી બોલ્યા, પછી મેં આગળ કહ્યું હતું ને કે સંગ તેવો રંગ. પછી એ સંગ લલચામણા કોઈ પદાર્થનો પણ હોઈ શકે, પરંતુ તેની અસર ભયાનક હોય છે. પછી મૂળ વાત પર આવતા સરયુદાસજી બોલ્યા, પરંતુ હાલ એ બધી સિદ્ધિઓ અદ્ભુતાનંદ પાસેથી ધીમે ધીમે જતી રહી છે. પરંતુ આવા પવિત્ર અને સિદ્ધ યોગીનું આવું વરવું પતન કેવી રીતે થયું? પૂછવાની જરૂર હતી નહીં, છતાં મારાથી પૂછાઈ ગયું. સરયુદાસજીએ પણ માધવાનંદના શબ્દોનો પડઘો પાડતા હોય તેમ હસીને કહ્યું, ધીરજ. માધવાનંદજીની અહેતુક કૃપા તમારા ઉપર છે. તેણે જ તમને જ્ઞાન સાથે માહિતી અને માર્ગદર્શન આપવા મને ધ્યાન દ્વારા સૂચના મોકલી છે. થોડી વાર અટકી સરયુદાસજી આગળ બોલ્યા, યોગી ગમે તે કક્ષાએ હોય, છતાં સહેજ પણ સૂક્ષ્મ વાસના ધરાવતો હોય તો તે સિદ્ધિઓ મેળવેલી હોવા છતાં બ્રહ્મને પ્રાપ્ત કરી શકતો નથી. મેળવેલી સિદ્ધિઓ તેને લલચાવી પતનને માર્ગે દોરી જાય છે. એટલા માટે જ યોગીઓ મળેલી સિદ્ધિઓ તરફ દુર્લક્ષ્ય સેવી બ્રહ્માનંદમાં લીન રહી નિર્લેપ ભાવે ભૌતિક શરીરનો નાશ થાય ત્યાં સુધી અવધૂતની જેમ આયુષ્ય પૂર્ણ કરે છે. પૂર્વજન્મના રહી ગયેલા સંસ્કારોને કારણે કે થોડા ઘણા નબળા મનને કારણે અદ્ભુતાનંદની મળેલી સિદ્ધિઓને પચાવી શક્યો નહીં. પછી ઉમેરતા સરયુદાસજી આગળ બોલ્યા, સિદ્ધ યોગીઓ મળેલી સિદ્ધિઓ તરફ સહેજ પણ લક્ષ્ય આપતા નથી, અથવા મળેલી સિદ્ધિઓથી તેઓ સભાનપણે અજાણ રહેવાનો સતત માનસિક વ્યાયામ નિર્લેપ ભાવે કરતા રહે છે. કારણ કે તેઓ ગીતાના આદર્શ અનુસાર મનનો ક્યારેય વિશ્વાસ કરતા નથી. મનને જ પોતાનો શત્રુ માને છે. તેઓ જાણે છે કે ગમે તેવું દ્રઢ મન પણ અમુક પરિસ્થિતિમાં દગો કરી બેસે છે. જગતમાં અવિશ્વાસને પાત્ર જો કોઈ પણ હોય તો તે મનુષ્યનું પોતાનું મન જ છે. પછી થોડું અટકી મૂળ વાત પર આવતા સરયુદાસજી આગળ બોલ્યા, અદ્ભુતાનંદ મળી સિદ્ધિઓના ઉપયોગ અને ઉપભોગની લાલચને રોકી ન શક્યો. સાચા ખોટા અનેક શિષ્યો કરી અભિમાનપૂર્વક ઇન્દ્રિયજન્ય સુખોમાં મહાલવા લાગ્યો. તાંત્રિક સાધનાની લાલચે દેવીપુત્ર જેવા ઘણા શિષ્યો સાથે મળી તેનો લાભ ઉઠાવવા લાગ્યો. પરિણામે આત્માનંદમાં મગ્ન રહેવાને બદલે અદ્ભુતાનંદ પતનની ગળતામાં ઝડપથી ગબડતો ગયો. આથી ક્રમશઃ સિદ્ધિઓ ચાલી જતા ક્ષણિક અને નાશવંત ઇન્દ્રિય સુખોમાં આનંદ મેળવવા ગાંજો, દારૂ અને અફીણ જેવા માદક પદાર્થોનું સેવન કરતો વ્યસનનો ગુલામ બની ગયો. બધી જ દૈવિક શક્તિઓ ક્ષીણ થઈ જતા તેની કોઈ કિંમત રહી નહીં. આજે વ્યસનને કારણે તેને દેવી પૂજક જેવા અધમ તાંત્રિકને કમને પણ સહકાર આપવો પડે છે. આજે દેવી પૂજક તેના નરાધમ કૃત્યો પાર પાડવા અદ્ભુતાનંદને પરાણે જોતરે છે. ખેર, જે થયું તે કદાચ હજુ તેને પોતાના કર્મો અનુસાર અનેક જન્મો દ્વારા અનેક શરીરો ધારણ કરવાનું નિર્માયું હશે, કારણ કે ઈશ્વરની અહેતુક કૃપા તેના પર નહીં થઈ હોય. પછી ઊંડો વિચાર કરતા હોય તેમ થોડું મૌન ધારણ કરીને પુનઃ બોલ્યા, પરંતુ તેમ છતાં તેમના માટે એક તક છે, કારણ કે હવે તે તેના આ કૃત્યો માટે પશ્ચાતાપના અગ્નિમાં શેકાઈ રહ્યો છે, અને આ જ બાબત તેના માટે પાછા ફરવાની તક નિર્માણ કરે તેમ છે. તેનું આયુષ્ય હજુ પણ ઘણું છે. તે પુનઃ સાધના કરી ઊંચાઈ પ્રાપ્ત કરી શકે એમ છે. ખેર, કહીને તેઓ મૌન બન્યા. પછી થોડી વારે એક ઊંડો શ્વાસ લઈ સરયુદાસજી પાસે પડેલા કમંડલમાંથી આચમન લઈને બોલ્યા, તમે સ્મશાન તરફ પાછળના ભાગે થોડું આગળ વધશો એટલે ધ્યાન દરમિયાન તમને મળેલ માર્ગદર્શન મુજબ તમે આસાનીથી અદ્ભુતાનંદ સુધી પહોંચી શકશો.
હું અદ્ભુતાનંદને ધ્યાન દ્વારા તમારા વિશે સંદેશો મોકલી આપીશ, એટલે તે તમને જરૂરી બધો સહકાર આપશે. જોકે ધ્યાન દ્વારા વાતચીત કરવાની તેની શક્તિ ક્ષીણ થઈ ગઈ છે, પરંતુ હું મારી શક્તિથી તેને માનસિક સંદેશો પહોંચાડીશ, જે ગ્રહણ કરવાની શક્તિ મારા દ્વારા તેને પ્રાપ્ત થશે. આટલું કહી કમંડલ લઈ ઊભા થતા સયુદાસજી જતા જતા બોલ્યા, અમારે પણ નિત્ય કર્મ દ્વારા આત્મારૂપી કળશને ઉટકવો પડે છે. અલબત્ત એ લોટો સુવર્ણનો પણ હોઈ શકે, છતાં પ્રમાદ ન કરવો જોઈએ. નિરંતર સાવચેત રહેવું જોઈએ. આટલું કહી સરયુદાસજી વાડની પેલી બાજુના ડુંગરાળ જંગલમાં અદ્રશ્ય થઈ ગયા. હું ક્યાંય સુધી તે દિશામાં તાકી રહ્યો. ધરતી પર ધીમે ધીમે અંધકારના ઓળા ઉતરવા શરૂ થઈ ગયા હતા. સ્વચ્છ આકાશમાં વૃક્ષોના ઝુંડ વચ્ચેથી કોઈ કોઈ તેજસ્વી તારલા ઝબકતા નજરે પડી રહ્યા હતા, જાણે અસંખ્ય અન્ય સાધુઓની વચ્ચે માધવાનંદજી અને સરયુદાસજી જેવા. ઝાંખા પ્રકાશમાં આગળ વધતા મને લાગ્યું કે હજુ કંઈક ખૂટે છે. મને મનમાં થયું કે અલબ ઝલપ જેના દર્શન થયા હતા તે મહાત્મા ફરીથી મળે તો સારું, ને તુરત જ મારી ઈચ્છા પૂરી થતી હોય તેમ થોડે દૂર એક વિશાળ વડલાના વૃક્ષ નીચે ધ્યાનસ્થ અવસ્થામાં બેઠેલા તે મહાત્મા મારી દ્રષ્ટિએ પડ્યા. તુરત જ તેની નજીક જઈ વંદન કરી હું ઊભો રહ્યો, અને મારા કાને આશ્ચર્ય પ્રમાણતા તેના ધીર ગંભીર શબ્દો પડ્યા, આવો અનંતાનંદજી, ભવિષ્યના ગૃહસ્થી સાધુ. સાનંદ આશ્ચર્ય સાથે મારા કાને પડેલા આ શબ્દો સાંભળીને પળભર માટે હું સ્થિર થઈ ગયો. મારું હાલનું નામ અને ભવિષ્યમાં હું દીક્ષા ગ્રહણ કરી સાધુત્વ સ્વીકારી પ્રસ્તુત નામ ગ્રહણ કરવાનો છું તેની જાણકારી વગેરેનો અર્થ એ થયો કે મારા વિશે આ મહાત્મા સંપૂર્ણ માહિતી ધરાવે છે. સાથે સાથે મારી જિજ્ઞાસા વૃત્તિએ એ જાણવા માટે પણ જોર પકડ્યું કે મારા ઉઠતા વિચારોને તથા ભવિષ્યમાં બનવાના બનાવો વિશે અગાઉથી કેવી રીતે જાણી શકાતું હશે, આવી સિદ્ધિ કઈ રીતે પ્રાપ્ત થતી હશે. આવા ક્ષણિક વિચારમાં ડૂબેલા મારા કાને ખડખડાટ હસવાનો અવાજ પડ્યો. એ મધુર હાસ્ય અને ચળકતી શ્વેત દંત પક્તિવાળા મહાત્માના મુખમાંથી શબ્દો નીકળ્યા, ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં બનતી બધી જ ઘટનાઓ માત્ર વર્તમાનથી જ જાણી શકાય, ફક્ત વર્તમાન. કહી તેઓ મારી સામે પ્રેમાળ દ્રષ્ટિથી જોઈ રહ્યા. તેમના કહેવાનું તાત્પર્ય હું સમજી શક્યો નહીં. મેં હાથ જોડી તેમને નમ્રતાથી કહ્યું, હું આપના કથનનો ભાવાર્થ સમજી શક્યો નથી, કૃપા કરી આપ સમજાવો. ખૂબ અઘરી વાત, મહાત્માએ મને સમજ આપતા કહ્યું, છતાં દ્રઢતાપૂર્વક પ્રયત્ન કરવામાં આવે તો સહેલી. તમારી સમક્ષ હર પળે વર્તમાન જ ઊભો છે. એકાગ્ર બની ભૂત ભવિષ્યને ભૂલી વર્તમાનમાં પસાર થતી ક્ષણે ક્ષણને આત્મસાત કરો. મનને માત્ર પૂર્ણ વર્તમાન ક્ષણો પર જ સતત ખોડી રાખો. વર્તમાન પર જ ધ્યાન કેન્દ્રિત કરો. આથી તમે નિર્વિકલ્પ સમાધિવસ્થામાં કાયમ સ્થિર રહીને સમગ્ર બ્રહ્માંડ સાથે એકરૂપતા સાધી શકશો. બ્રહ્માંડ સાથે સતત સધાઈ રહેલી આ એકરૂપતા તમને સમગ્ર બ્રહ્માંડનું જ્ઞાન આપોઆપ કરાવશે. મનની અંદર જ બધી શક્તિ પડેલી છે. વિક્ષુબ્ધ અને ચંચળ મનને કારણે વેરવિખેર થઈ ગયેલી શક્તિ મનની એકાગ્રતાથી કેન્દ્રિત બની મહાશક્તિનું રૂપ ધારણ કરે છે, અને આ મહાશક્તિ જ વિશ્વનું ચાલક બળ અને કારણનું પણ કારણ છે. સમગ્ર બ્રહ્માંડની ઉત્પત્તિ, રક્ષા અને નાશ કરતું અવિનાશી પરિબળ છે. જે બ્રહ્માંડમાં વ્યાપ્ત છે તે જ તમારી અંદર પડેલું છે. જે શક્તિને જાગૃત કરવા મનને દ્રઢ કરી પ્રાણે જકડી રાખી માત્ર વર્તમાનમાં જ કેન્દ્રિત કરી રાખવાની જરૂર છે. પછી બધું જ બ્રહ્મમય બની જતા મનથી કશું જ ગોચર નહીં રહે. પ્રત્યેક આત્મા સાથે એકરૂપતા સધાઈ જવાથી તમે બધું જ જાણી શકશો, સમજી શકશો. મનને દ્રઢ કરી માત્ર વર્તમાનની પ્રત્યેક ક્ષણ ઉપર નિરંતર ધ્યાન કેન્દ્રિત કરો. પછી થોડું મૌન રહીને આગળ બોલ્યા, બ્રહ્મ સાક્ષાત્કાર કરવાનો આ સરળમાં સરળ રસ્તો છે. કઠિન છે પરંતુ સાધ્ય છે. સરળ અને સહેલો છે, છતાં દુસાધ્ય. દ્રઢ મનોબળ, સતત અભ્યાસ અને તીવ્ર વૈરાગ્ય વગર તે શક્ય પણ નથી. બધા જ વિષયોની આસક્તિમાં ઇન્દ્રિયોને વેગળી કરવી પડે. ત્યારબાદ જે સ્થિત પ્રજ્ઞા પ્રાપ્ત થાય તે પછી જ બધું સ્વાભાવિક રીતે શક્ય બનતું જાય છે. આમ કહી તેઓ થોડી વાર અટકીને આગળ બોલ્યા, ધીમે ધીમે તમે પણ બધું પ્રાપ્ત કરી શકો. તમારા દ્રઢ સંકલ્પ દ્વારા પતંજલિના અષ્ટાંગ યોગ પ્રમાણે સાધના કરી તમે આવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકો. હું મહાત્માના વક્તવ્યને ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો, પરંતુ મનમાં મૂંઝાઈ રહ્યો હતો. અટપટા અષ્ટાંગ યોગની સાધના હું ક્યાં
અને કોના આધાર ઉપર કરી શકવાનો? મારી મૂંઝવણને સમજી ગયેલા મહાત્મા તત્ક્ષણ બોલ્યા, મૂંઝાવાની જરૂર નથી. તમારા દ્રઢ સંકલ્પથી યોગ્ય ગુરુ યોગ્ય સમય આપોઆપ સામેથી જ મળી જશે. કહીને પોતાની વાત પૂર્ણ કરી ઊભા થતા બોલ્યા, સંધ્યા પછીની ઉપાસનાનો મારો સમય થઈ ગયો છે. નૈમિત્તિક કર્મ કરવું હવે જરૂરી નથી, પરંતુ ચાલુ રાખવું હિતાવહ છે. નૈમિત્તિક કર્મને મનને નબળું પડતા અટકાવે છે અને ઈશ્વર સાનિધ્યનો દોર અતૂટ રાખે છે. કહીને તેઓ કુટીરની અંદર જતા રહ્યા. મારે જે પ્રાપ્ત કરવું છે તે મને મળતું જાય છે તેવા સંતોષ સાથે મેં અખાડા તરફ જવા માટે પગ ઉપાડ્યા. દરવાજામાં પ્રવેશતા જ દયારામજી મળી ગયા. પ્રણામની આપલે કરી અંદર પ્રવેશ્યા. અન્ન ક્ષેત્રમાં ભોજન પીરસાઈ રહ્યું હતું. એક બાજુ ટીવીના પડદા પર તાજેતરમાં જ અવસાન એટલે કે બ્રહ્મલીન મહંત શ્રીને સમાધિ અપાઈ રહ્યાનું દ્રશ્ય ચાલુ હતું, જેમાં એ વખતે માધવાનંદજી સાથે મારી પણ ઉપસ્થિતિ હતી. આદ્ય ગુરુ શંકરાચાર્યજીએ 10 અખાડાઓની સ્થાપના કરી જુદા જુદા ઉદ્દેશ્ય અર્થે સાધુઓનું વિભાજન કર્યું હતું. તેના જુદા જુદા રીતિ રિવાજ અને વિધિ વિધાન મુજબ મરણોત્તર ક્રિયાઓ કરવામાં આવે છે. જેમના નામ પાછળ ગીરી અથવા પૂરી લગાવવામાં આવે છે તેમને તથા અન્ય સાધુઓને જમીનમાં સમાધિ આપવામાં આવે છે, પરંતુ અગ્નિ અખાડાના સાધુઓને અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. જનોય ધારણ કરતા આ સાધુઓમાં બ્રહ્મચારી અને સંન્યાસી એવા 2 વિભાગ છે. દીક્ષા ગ્રહણ કરનાર વ્યક્તિનું જ્યારે મુંડન કરવામાં આવે છે ત્યારે તે ઉર્ધ્વરેત બ્રહ્મચારી જ હોવો જોઈએ, અર્થાત લગ્ન કરી સમાગમ કે અસંયમને કારણે તેનું વીર્યસ્ખલન થયેલું ન હોવું જોઈએ. ગુરુ દ્વારા પરીક્ષણ પામ્યા પછી જ વ્યક્તિને દીક્ષાલાયક ગણવામાં આવે છે. પરીક્ષામાંથી પસાર થયા પછી જ તેને દીક્ષા અથવા મુંડન વિધિ કરી બ્રહ્મચારી સાધુ બનાવવામાં આવે છે. પરંતુ ગૃહસ્થી પણ સંન્યાસી બની શકે છે, પરંતુ સંન્યાસીએ વાનપ્રસ્થીની જેમ જંગલમાં રહી સંયમિત જીવન જીવતા જીવતા અને ભિક્ષા માગી જીવન નિર્વાહ કરી સાધના દ્વારા ઈશ્વર પ્રાપ્તિ કરવાના પ્રયત્નો કરવાના હોય છે. સંન્યાસીએ એક જગ્યાએ સ્થાયી થઈને ન રહેતા દેશાટન કરતા કરતા સમાજ સેવા કરતા અને ઉપદેશ આપતા ફરતા રહેવાનું હોય છે. એ રીતે પૂર્ણત્વ પ્રાપ્ત કર્યા બાદ ગુરુના સાનિધ્યમાં ફરીથી આવવું પડતું હોય છે. ત્યારબાદ તે સ્થાયી થઈ ગમે તે જગ્યામાં રહી મોક્ષ માટે પ્રયત્નો કરે છે. જ્યારે બ્રહ્મચારી નિયત જગ્યામાં કે મંદિરમાં રહીને લોક કલ્યાણ કરતા કરતા મોક્ષ માર્ગે આગળ વધે છે. નાગાબાઓ કે અન્ય સાધુઓને જમાડવાની તેમની ફરજ બની રહે છે. અંદર આવી દયાનંદના આસન સમીપ મેં બેઠક લીધી. શું કરે છે મારો ભત્રીજો માધવાનંદ? ધ્યાન રાખજો હો, તમને બખેડે ચડાવી પાક્કા સાધુ ન બનાવી દે, કહી દયાનંદજીએ મારી પીઠ પર પ્રેમથી હળવો ધબ્બો માર્યો. હળવી પળોમાં સિદ્ધ સાધુઓ પણ અંદર અંદર મજાક મશ્કરી કરી આનંદ લે છે. માધવાનંદજી દયાનંદજીના ગુરુભાઈના શિષ્યો હોવાથી લોક સંબંધો પ્રમાણે તે તેના ભત્રીજા થાય છે. આ બંને સાધુ કાકા ભત્રીજા વચ્ચે પ્રેમથી થતી હળવી મજાક મેં ઘણી વખત માણી છે. માધવાનંદજીની મજાક અનુસાર ₹10ની દક્ષિણામાં આખા ગિરનાર પર્વતને પ્રસાદ રૂપે આપી દેતા અચકાય નહીં તેવા આ દયાનંદજી છે. ગુરુ મહારાજની કૃપાથી માધવાનંદજી હંમેશા કર્મમાં વ્યસ્ત રહે છે. સંગ તેવો રંગ, તમે જરૂર સફળ થશો, કહી મને બદામ પિસ્તાનો પ્રસાદ આપ્યો. વિધિવત પ્રણામ કરી ₹10 તેમના ચરણોમાં ધરી હું ત્યાંથી વિદાય થયો. જગ્યામાં આવતા જાણવા મળ્યું કે માધવાનંદજી પરત આવી ગયા છે. ધૂણા પાસેના તેમના ઊંચા આસન ઉપર બેસી તેઓ સેવક પરિવારના સભ્યો સાથે વાતો કરી રહ્યા હતા. આથી સીધો જ મારા રૂમમાં જઈ ફ્રેશ થઈ હું નીચે બાપુ પાસે આવ્યો. મહેમાનો વિદાય થઈ ગયા હતા. માધવાનંદજી એકલા જ બેઠા હતા. મને જોઈ સહાસ્ય બોલ્યા, આવો રાવલ સાહેબ, ડિટેક્ટિવની જેમ આજે ઘણું ઇન્વેસ્ટિગેશન કરી આવ્યા લાગો છો. આજે સત્સંગ બંધ, રાત્રિ ભોજન લઈ આરામ કરજો, કાલના ઇન્વેસ્ટિગેશનમાં સ્ફૂર્તિ રહેશે. માધવાનંદજી મારી મર્યાદાઓ પર કટાક્ષ કરતા હતા કે મને પ્રોત્સાહન આપતા હતા તે હું સમજી શક્યો નહીં. હકીકતમાં મારી પ્રવૃત્તિનું મુખ્ય ચાલક બળ કે સ્ત્રોત તો તેઓ પોતે જ હતા. હા, બરાબર છે, આજે ઘણું જાણવા મળ્યું, વગર મહેનતે ઘણું ઇન્વેસ્ટિગેશન થયું. મેં પણ તેવો જ પ્રત્યુત્તર વાળ્યો. ત્યાં જ સામે રસોઈ ઘરમાંથી દાન બાપુએ મોટેથી સાદ પાડ્યો, ચાલો હરિહર.
ભોજનની ખાસ રુચિ નહોતી, છતાં બાપુના આગ્રહથી હું પણ રાત્રિ ભોજન માટે ઊભો થયો. રસોડામાં છાત્રો તથા સેવકો આસન ઉપર ગોઠવાઈ ગયા હતા. ભોજનમાં ખીચડી કઢી, બાજરીના રોટલા તથા છાશ સાથે ગરમરનું અથાણું હતા. સામાન્ય રીતે માધવાનંદજી રાત્રિ ભોજન લેતા નથી, પરંતુ આજે મગફળીના કાચા દાણા અને ગાયનું દૂધ તેમના ભોજનમાં પીરસાયું હતું. જગ્યામાં સંધ્યા થયા બાદ 9 પહેલા ભોજન થઈ જતું હોય છે. માધવાનંદજી ઘણીવાર કહે છે કે 9 પહેલા ભોજન કરી લેવું ઇષ્ટ છે. મોડી રાત્રિએ ભોજન થાય તો તે પ્રેત ભોજન કે પિશાચ ભોજન ગણાય. ભોજન બાદ થોડી વાર ધૂણા પાસે બેઠા. અલખ-મલખની થોડી વાતો બાદ માધવાનંદજી મને ઉદ્દેશીને બોલ્યા, ચાલો, આજનો દિવસ પણ પૂરો. ગઈકાલની જેમ આવતીકાલનો દિવસ પણ પૂર્ણ થઈ જશે. એ રીતે વર્ષો પછી વર્ષો પસાર કરતા નિર્ધારિત આયુષ્ય પણ પૂર્ણ થઈ જશે. ક્ષણભંગુરા દેહ પણ નાશ પામશે, કહી પોતાના હાથનો હૃદય પર સ્પર્શ કરી આગળ બોલ્યા, બધું જ ક્ષણિક છે, બધું જ. જાણે આત્માના ઊંડાણથી બોલતા હોય તેમ આગળ બોલ્યા, સ્વપ્નવત નાશવંત આ સંસાર. અરે, સૂર્ય ચંદ્ર તારા ગ્રહો લોકપાલો સહિત સમગ્ર બ્રહ્માંડ સ્વપ્નવત છે, અર્થાત અંતવાળું છે. એકમાત્ર ઈશ્વર જ શાશ્વત છે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ પણ અનેક યુગોના અંતે બ્રહ્મમાં વિલીન થઈ જાય છે. પછી એકમાત્ર તે સતત્વ જ બાકી રહે છે, અને વળી તે જ ના સંકલ્પથી ફરી સર્જન અને ફરી વિનાશ. વારંવાર આ પ્રક્રિયા અનંત કાળથી ચાલી આવે છે. આ ચાલક શક્તિને યોગીઓ પણ જાણી કે સમજી શકતા નથી. એક દીર્ઘ શ્વાસ લઈને અગમમાં દ્રષ્ટિ કરતા હોય તેમ દૂર નજર કરીને બોલ્યા, દેખાય છે તે બધું જ સત્ય, સ્વપ્નવત અને નાશવંત. નાશવંત બધું જ નાશવંત. બોલીને માધવાનંદજી થોડી વાર આંખો બંધ કરીને બેસી રહ્યા, જાણે કોઈ અતલના ઊંડાણમાં ઉતરી ગયા. તેમના આ શબ્દો મને વૈરાગ્ય ઉપજાવવા માટે જાણે પ્રેરક પરિબળ જેવા હતા. માયાથી પરિપ્લાવિત આ ક્ષણભંગુર સંસારમાંથી મનને પાછું ખેંચી શાશ્વત સતત્વ સચ્ચિદાનંદ પરબ્રહ્મમાં મનને લગાડ્યા વગર સાચી શાંતિ ક્યારેય મળી નથી શકતી. તે સત્ય મને આત્મસાત થતું લાગ્યું. યમુના વાડીમાં પેલા મહાત્માએ મારા વિશે કરેલ આગાહી શું સત્ય હશે? ઈશ્વર ઈચ્છા જ બળવાન. આગળ વિચારવાનું બંધ કરી મેં વર્તમાન ક્ષણોમાં મન કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કર્યો. શીઘ્ર મને પ્રતીતિ થઈ કે મૌનપણે માધવાનંદજી મારા વિશે જ વિચારી રહ્યા છે, ને તત્ક્ષણ બોલ્યા પણ ખરા. બસ આમ જ ધીમે ધીમે બધું સ્પષ્ટ થતું રહેશે. સમય સમયનું કામ કરશે જ. જરૂરત છે માત્ર દ્રઢ સંકલ્પની. સંકલ્પ દ્વારા જ સૃષ્ટિનું નિર્માણ થાય છે. કહીને તેઓ વટકીને વાત પૂર્ણ કરતા બોલ્યા, ઠીક, ચાલો તારે, ગુડ નાઇટ. કહીને તેઓ બોલ્યા, હવે બાકીનું બધું સવારે. હા, સવારે વહેલા ઉઠી જજો. કાર્યેષુ ત્વરિત્વમ. કાર્યમાં વધુ વિલંબ કરવો સારો નહીં. ચિંતા વગર કર્મ કરીએ જવાનું, કહી માધવાનંદજી પોતાના કક્ષમાં જતા રહ્યા. માધવાનંદજીના શબ્દોમાં 2 વાત સૂચક હતી. કાર્યમાં વિલંબ નહીં, છતાં ચિંતા કરવાની જરૂરત નથી. મને પણ લાગ્યું કે વિલંબ થાય તો દેવીપુત્ર તેના પ્રયોગમાં સફળ થઈ જાય. તો ખરેખર આ ચિંતાની બાબત હતી. પરંતુ સાથે સાથે માધવાનંદજીના શબ્દો ચિંતા કરવાની જરૂર નથી તો ખરેખર ચિંતા કરવાની જરૂર નથી જ તો નથી. નથી તો નથી એવા વિશ્વાસ સાથે હું ઉપર મારા રૂમ પર પહોંચ્યો. રૂમમાં લાઇટ કરી તો જોયું, ટેબલ પર દૂધના ગ્લાસ નીચે ચિઠ્ઠી પડેલી હતી. લખ્યું હતું, તમારા બૂટ મોજા તથા અન્ય સામાન થેલામાં પલંગ નીચે મુકાવેલ છે. બાકીનો શહેરમાંથી આવેલો સામાન જગ્યાની બહાર યોગ્ય જગ્યાએ મુકાવેલો છે. તમો કાલે સવારે બહાર જવા નીકળશો ત્યારે તમને જગ્યાની બહાર બધો સામાન મળી જશે. દાન બાપુ. કૌંસમાં લખ્યું હતું બાપુના કહેવાથી. બાકીનો સામાન ગાંજો વગેરે જગ્યાની બહાર. આમ કેમ? ઉઠતા પ્રશ્નને મનમાં જ દબાવી હું બબડ્યો. બરાબર છે, સમજી ગયો, બધું સમજી ગયો. દરવાજો બંધ કરી બારીઓ ખોલી નાખી. ગિરનાર પર્વતના પગથિયા પરની વીજળીની લાઇટો પ્રકાશી રહી હતી. જુગણિયા પર્વત પર આજે ડાકલાનું સંગીત બંધ હતું. અન્ય નાની ટીકરીઓ જાણે અંધકાર ઉઠીને સૂતી હતી. દૂધ ગટગટાવી હું પણ નિંદ્રા દેવીને શરણે થઈ ગયો.